આજે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન ચેપ્ટર નંબર 3 બુદ્ધિ એના વિશે આપણે થોડીક સમજૂતી મેળવીશું કે આગળ પ્રસ્તાવનાની અંદર આપણે જોયું કે આ વિશ્વની અંદર બુદ્ધિમાં સર્વશ્રેષ્ઠ કોણ છે તો કે મનુષ્ય તો કે શા માટે આપણે જોયું કે મનુષ્યના મગજની રચના એવી છે કે એના બુદ્ધિ એના બીજા પ્રાણીઓ કરતાં બુદ્ધિઆંક એનો સૌથી ઊંચો છે એનું કારણ કે એનું મગજ છે કે એના મગજનો એવો વિસ્તાર છે કે એનું મગજ બીજા પ્રાણીઓ કરતાં મોટું છે એટલા માટે તો એની અંદર આપણે જોયું કે જે વ્યક્તિ બુદ્ધિશાળી છે કેવી રીતે કહી શકાય કે આપણે જેવી દૈનિક ક્રિયાઓ છે સવારે વહેલા ઉઠવું નાહવું ધોવું બ્રશ કરવું આ બધી જે ક્રિયાઓ સ્વાભાવિક રીતે આપણે કહી શકતા હોય તો આપણે કહી શકીએ કે મનુષ્ય એક બુદ્ધિશાળી પ્રાણી છે તો એની માટે કે કયા વ્યક્તિની અંદર કેટલી બુદ્ધિ છે એનું માપન કરવું હોય તો એની માટે મનોવિજ્ઞાનની અંદર મનોવૈજ્ઞાનિકોએ એક કસોટીની રચના કરેલી છે એ કસોટીની અંદર જેમ એના પ્રાપ્તાંકો ઊંચા આવે પ્રાપ્તાંકોનું માપન કેવી રીતે કરવું કે દાખલા તરીકે જેટલા પણ પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ જે વ્યક્તિ જેવી રીતે આપે છે જેટલા સાચા જવાબ આપે છે એ રીતે એનું માપન થાય છે અને એવી રીતે એનો બુદ્ધિઆંક માપવામાં આવે છે અને એટલે આ મનોવિજ્ઞાનની અંદર જે આ કસોટીઓ છે એને બુદ્ધિ કસોટી પણ કહેવામાં આવે છે જો વિશ્વ સ્તરે આ જે બુદ્ધિ કસોટીઓ છે એના જે પ્રાપ્તાંકો પ્રાપ્ત થાય છે એના આધારે વ્યક્તિ કેવો બુદ્ધિશાળી છે એવું નામ આપવામાં આવ્યું છે જો વિશ્વમાં બુદ્ધિ ક્ષમતાના આધારે અતિમંદ મન સામાન્ય કે પ્રતિભા સંપન્ન બુદ્ધિ ક્ષમતા આવા એના વર્ગીકરણો કરવામાં આવે છે કે જે રીતે એને પ્રાપ્તાંક મળ્યા તો વ્યક્તિ કેવો હશે તો અતિમંદ હશે તો મંદ હશે સામાન્ય હશે તો પ્રતિભા સંપન્ન હશે એ જે બુદ્ધિ કસોટીના પ્રાપ્તાંકો છે એના આધારે એનું માપન થાય છે હવે જોઈએ કે આ આપણે બુદ્ધિની પ્રસ્તાવના જોઈ હવે બુદ્ધિને સમજવા માટે એને બુદ્ધિની વ્યાખ્યા અને એનું સ્વરૂપ એ ખાસ સમજવું જરૂરી છે જો પહેલું જોઈએ કે બુદ્ધિ શું છે તેની વધુ સ્પષ્ટતા માટે સ્વાભાવિક કે વ્યક્તિની બુદ્ધિ શું છે એની વધુ સ્પષ્ટતા માટે બુદ્ધિની વ્યાખ્યા સમજવી જરૂરી છે કેટલાક મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિની વ્યાખ્યા આપી મનુષ્યના આધારે તો જોઈએ આપણે કે બુદ્ધિની વ્યાખ્યાની અંદર સૌપ્રથમ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કોને કરેલો તો કે એબિંગહોસે સૌપ્રથમ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરેલો એબિંગહોસ એ કોણ છે તો કે એક જર્મનીનો મનોવૈજ્ઞાનિક છે એને 1879 ની અંદર બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો તો એને બુદ્ધિની વ્યાખ્યા કેવી રીતે આપી છે તો આપણે સ્વાભાવિક જોઈએ કે વ્યક્તિ વચ્ચે થોડીક ભિન્નતાઓ છે દરેક વ્યક્તિ એક સરખો છે ખરો બુદ્ધિની અંદર નથી તો એ જે વ્યક્તિની અંદર જે વ્યક્તિગત ભિન્નતાઓ રહેલી છે એના આધારે એબિંગહોસે બુદ્ધિની કસોટી કે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરેલો છે જો બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોને કર્યો એવો જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો કોણ આવે એબિંગહોસ તો એબિંગહોસ એ કોણ હતા તો કે જર્મનીના મનોવૈજ્ઞાનિક હતા બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન એમને ક્યારે કર્યો તો કે 1879 ની અંદર એમને બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો શેના આધારે કર્યો તો કે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાને આધારે એમને બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે તો બુદ્ધિની વ્યાખ્યા માટે આપણે સમજતા પહેલા બુદ્ધિ શું છે ક્યાંથી ઉતરી આવે એ સમજવું જોઈએ જો બુદ્ધિ શબ્દ જે છે એ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે
બુદ્ધિ શબ્દ કઈ ધાતુ પરથી ઉતરી આવેલો? તો કે સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ ઉપરથી ઉતરી આવેલો છે. તો આના ઉપરથી આપણે સ્વાભાવિક કહીએ કે બુદ્ધિ એટલે શું? સમજવું કે જ્ઞાન પામવું. સમજવું કે જ્ઞાન પામવું અથવા જ્ઞાન પ્રાપ્ત કરવું. બુદ્ધિ એટલે સમજવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું. કોઈ પણ વસ્તુની સમજ. દાખલા તરીકે આપણે આના પ્રશ્નની અંદર ઉદાહરણ મળ્યું ને કે બુદ્ધિ આપણે કોને કહીએ? તો કે સવારે જે વહેલા ઉઠીને નાહવું, તો બ્રશ કરવું, વ્યવસ્થિત કપડાં પહેરવા, નાના મોટાને માન આપવું, આ બધું જે છે એ બુદ્ધિ છે. તો આ બુદ્ધિ એટલે કે સમજવું કે જ્ઞાન પામવું. તો આના ઉપરથી સ્વાભાવિક રીતે જે એબિગોસની વ્યાખ્યા આપણે કહી શકીએ કે બુદ્ધિ એટલે શું? સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. બુદ્ધિ એટલે શું? કે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. જો આટલું સ્વાભાવિક આપણે સમજીએ કે બુદ્ધિ માટેની સૌપ્રથમ વ્યાખ્યા કોને આપી? એબિગોસે. એને કોના આધારિત આપી? તો કે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાને આધારે એને એ સમજાવ્યું કે બુદ્ધ જે બુદ્ધિ શબ્દ છે એ કઈ ભાષા ઉપર ઉતરી આવેલો છે? તો કે સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે. એટલે સ્વાભાવિક એને વ્યાખ્યા આપી કે બુદ્ધિ એટલે સમજવું કે જ્ઞાન પામવું અથવા પ્રાપ્ત કરવું. એટલા માટે એક સ્વાભાવિક વ્યાખ્યા કે બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. હવે બીજું સમજીએ તો આ તો આપણે સંસ્કૃત ભાષા. બીજું છે કે બુદ્ધિ માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે? તો ઇન્ટેલિજન્સ. બુદ્ધિ માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે? ઇન્ટેલિજન્સ. આ તો આપણે ગુજરાતી શબ્દની બુદ્ધિનો વાત કર્યો. અંગ્રેજીની અંદર બુદ્ધિ માટે ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ થાય છે. તો ઇન્ટેલિજન્સ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? કે ઇન્ટેલિજન્સ શબ્દ એ એક લેટિન ભાષાના ઇન્ટેલિજર, લેટિન ભાષાના કયા? ઇન્ટેલિજર ક્રિયાપદ પરથી બનેલો શબ્દ છે. ઇન્ટેલિજન્સ શબ્દ ક્યાંથી બનેલો છે? તો કે લેટિન ભાષાના ઇન્ટેલિજર ક્રિયાપદથી બનેલો. ઇન્ટેલિજર એટલે શું? સ્વાભાવિક આપણે પ્રશ્ન થાય કે ઇન્ટેલિજર એટલે શું? સમજવું. શું થાય? ઇન્ટેલિજર એટલે સમજવું. આમ બુદ્ધિ એટલે શું કહીએ? સમજ શક્તિ. આ બે રીતે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન એબિગોસે કરેલો છે. કઈ રીતે? તો કે એક ગુજરાતી બુદ્ધિ શબ્દ ઉપરથી, કે ગુજરાતી બુદ્ધિ શબ્દ છે કઈ ધાતુ પરથી આવેલો છે? તો કે સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી. બુદ્ધિ એટલે શું? સમજવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું અથવા સમજવું. જો બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે. બુદ્ધિ એટલે શું? સમજવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું. અને એક સ્વાભાવિક વ્યાખ્યા થાય કે બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. બુદ્ધિ એટલે શું? કે કોઈ પણ વસ્તુની સમજણ. સમજણ એટલે શું? કે આપણે કેવી રીતે ચાલવું, કોઈની સાથે કેવી રીતે બેસવું, કેવી રીતે કોની સાથે વાત કરવી, એની સમજણ અથવા કોઈ પણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. આ બુદ્ધિ છે. તો એની માટે એબિગોસે એક અંગ્રેજીમાં પણ એવી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો કે બુદ્ધિ શબ્દ માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે? ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સ એ કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો? તો કે લેટિન ભાષાના ઇન્ટેલિજન્ટ ક્રિયાપદથી બનેલો છે. ઇન્ટેલિજન્ટનો અર્થ શું થાય છે? સમજવું. આથી સ્વાભાવિક વ્યાખ્યા શું થાય? બુદ્ધિ એટલે સમજ શક્તિ. જો આ સિવાયના ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. એની માટે આપણે સૌપ્રથમ જોઈએ કે ગુજરાતી ભાષાની અંદર એક સાત જોડણી કોષ છે. સાત જોડણી કોષ નામનો એક ગ્રંથ છે. એની અંદર એમને બુદ્ધિની એક વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે કે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આંકલન કે સમજ શક્તિ. જોઈએ બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની
આંકલન કરવાની શક્તિ. આવી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કોને કર્યો છે? તો કે આવી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન સાત જોડણી કોષ 2008 ની અંદર સાત જોડણી કોષના એક પુસ્તકની અંદર એમને બુદ્ધિની એવી વ્યાખ્યા આપી છે કે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની કે ચિત્તની આંકલન કરવાની શક્તિ. બુદ્ધિ શું છે કે આપણે કોઈ પણ વસ્તુને જાણતા હોય આ વસ્તુ કઈ છે એની આપણને સમજણ શક્તિ આવે કે આને માર્કર પેન કહેવાય, એવી જે આપણે સમજણ શક્તિ આવે એને આપણે બુદ્ધિ કહીએ. ચિત્તની આંકલન, ચિત્ત એટલે કે મન. આવી વ્યાખ્યા સાત જોડણી કોષે આપેલી છે. સાત તમને પેપરની અંદર એવું પૂછાય કે સાત જોડણી કોષની બુદ્ધિની વ્યાખ્યા આપો તો કે બુદ્ધિ એટલે કે વસ્તુને જાણવાની, ચિત્તની આંકલન કરવાની શક્તિ. આપણું મગજ જે છે કે કોઈ પણ ગોળ આકાર હોય તો એને ગોળ આકાર તરીકે ઓળખે કે આ કયો આકાર છે, તો કે મનની અંદર એની પ્રસ્તાવના મૂકે અને પછી ઓળખે કે આ તો ગોળ આકાર છે. તો એ મનની આંકલન એટલે કે મનની એના વિશે જાણવાની જે શક્તિ છે એને બુદ્ધિ કહેવાય. આવી સાત જોડણી કોષની વ્યાખ્યા છે. બીજી બિને અને સાયમને આપેલી વ્યાખ્યા. બિને અને સાયમન, બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. બિને અને સાયમને આપેલી વ્યાખ્યા કે બુદ્ધિ એટલે બુદ્ધિ એટલે બુદ્ધિ એટલે કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. જો બુદ્ધિ માટે કેટલાક મનોવૈજ્ઞાનિકે જે વ્યાખ્યા આપી છે એમાં આપણે ગુજરાતી સાત જોડણી કોષે એવી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો કે બુદ્ધિ એટલે શું કે વસ્તુને જાણવાની, ચિત્તની આંકલન કરવાની શક્તિ. આપણું મગજ કોઈ પણ વસ્તુને સારી રીતે એક આકાર તરીકે અલગ તારવે, એક વસ્તુ તરીકે અલગ તારવાની શક્તિ આવી જાય એટલે એને બુદ્ધિ કહેવાય. આવું સાત જોડણી કોષની અંદર ઉલ્લેખ છે. ભલે આપણે એને કેટલાક પ્રકારો આપેલા છે કે આ વ્યક્તિ અતિ મંદ છે, પ્રતિભા સંપન્ન છે એવી. પછી એની બીજી વ્યાખ્યા બિને અને સાયમને આપવાનો પ્રયત્ન કર્યો છે કે બુદ્ધિ એટલે શું તો કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. કે સારી રીતે સમજવાની, કોઈ પણ વસ્તુને આપણે સારી રીતે સમજતા હોય કે એક વ્યક્તિ તરીકે આપણે સવારે ઉઠી બ્રશ કરવાનો પ્રયત્ન કરીએ, સારી રીતે કપડાં પહેરી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ, કોઈ પણ વ્યક્તિને સમજવાની શક્તિ આપણામાં આવી જાય એટલે અહીંયા બીજે સાયમનની વ્યાખ્યા બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની કે આ આપણી માટે આ નિર્ણય કેવો છે કે કઈ વસ્તુ આપણી માટે યોગ્ય છે એવો સારી રીતે નિર્ણય લઈ શકીએ અને તર્ક કરી શકીએ કે આપણી સાથે કોઈ પણ સમસ્યા ઉદ્ભવે એ સમસ્યાનો જ્યારે આપણે તર્ક કરી શકતા હોય તો આપણે એવું કહી શકીએ કે આ બુદ્ધિશાળી વ્યક્તિ છે. એટલે બિને અને સાયમનની બુદ્ધિની વ્યાખ્યા કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. આ પ્રકારની વ્યાખ્યા બિને અને સાયમને આપેલી વ્યાખ્યા છે. ત્રીજો એક મનોવૈજ્ઞાનિક છે ટર્મન, કે ટર્મને બુદ્ધિની વ્યાખ્યા કેવી આપી છે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૃત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય
તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. એટલે ટર્મની કેવી વ્યાખ્યા આપી કે વ્યક્તિ બુદ્ધિશાળી કેવી છે કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે તર્ક કરવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં બુદ્ધિમાન છે. તો એ ટર્મની વ્યાખ્યા. વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. ટર્મની વ્યાખ્યા જોઈએ. ટર્મને વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. કેવી રીતે આપી કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતો હોય. અમૂર્ત શબ્દ આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતો હોય તેટલા પ્રમાણમાં બુદ્ધિમાન છે. આવી ટર્મની વ્યાખ્યા છે. એટલે આપણે અહીંયા કુલ 3 વ્યાખ્યાઓ જોઈ છે બુદ્ધિની. એક સાર્થ જોડણી કોષની. કે સાર્થ જોડણી કોષ કેવી રીતે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે કે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની આંકલન કરવાની શક્તિ. કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એક વસ્તુને જાણી શકે અને મગજ એનું આંકલન કરી શકે આ વસ્તુ આ છે, આવી સમજ શક્તિ આપણામાં આવી જાય એટલે આપણે બુદ્ધિશાળી. પછી બીજા અને સાયમનની વ્યાખ્યા કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને યોગ્ય રીતે તર્ક કરવાની શક્તિ. કે જ્યારે એક વ્યક્તિ કોઈ પણ વસ્તુને સારી રીતે સમજતો હોય, એના ઉપર યોગ્ય રીતે નિર્ણય લઈ શકતો હોય અને એના તર્ક ઉપર આવી શકતો હોય તો એ બુદ્ધિશાળી છે. આવી વિનય અને સાયમનની વ્યાખ્યા છે. પછી ત્રીજી જે ટર્મને આપેલી વ્યાખ્યા કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતો હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. અહીંયા જે આપણે 3 વ્યાખ્યાઓ જોઈ અને બીજી 4 વ્યાખ્યાઓ બીજી છે કે વેક્સલર, ગાર્ડન, સ્ટર્નબર્ગ અને જેપી દાસ. આ 4 જણે જે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન બુદ્ધિનો કર્યો કે આપણે આગલા લેક્ચરની અંદર જોઈશું. તો અહીંયા આપણે બુદ્ધિની વ્યાખ્યા 3 જોઈ, 4 કુલ વ્યાખ્યાઓ જોઈ. એક જે આપણે એબિંગ ગોસની, બીજી સાર્થ જોડણી કોષની, બીજી બિને સાયમનની અને ટર્મની. આ 4 વ્યાખ્યા આપણે સમજવાનો અને યાદ કરવાનો પ્રયત્ન કરવાનો. આગળના લેક્ચરની અંદર આપણે આ 4 વ્યાખ્યાનું પુનરાવર્તન કરીશું અને બીજી 4 વ્યાખ્યાઓ જોઈશું.